સદગુરુની દયા વિના સદગુરુની દયા વિના સપને મળે નિસલ એ દયા હોય જો એ મારા નાથની નાથની દયા હોય જો મારા નાથની આવે ભગતી મારા સત સપૂતને તું બળા ત્રણેયનો એક સવાર તારે પણ બુલાડે નહીં તારા વિરાટ નવકા હરી નામ કી ભાઈ नवका नाम की तांबे बेसीने आर मुसाड़े पलकમાં એ નહીં રે છોડું રે ગુરુજીના એ નામ ને સુણજો તમે
જ એ બોલે નામ બોલાવે એ નામ રે એ ગંગાને નામ જગા અને નામ છે એ તીરથ ધામ રે એ એ નદી રે એ છોડું રે મહારાજ ગટખોલવાળા વાણીની અંદર કઈક સાર મૂક્યો હે નહીં છોડું ગુરુજીનું નામ સુણજો જ્ઞાનની નિશાની આજે ખરેખર એવા જે મહાપુરુષો જે છે એ નામની જે વ્યાખ્યા કરી છે નામ એટલે શું બાપ એટલે ના નિરાજ બાપુ બોલે હે નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ બાપ આ અમર ફળના નીપજે વર્ષે મેઘ હંમેશ આ જે નામ છે એટલે નહીં છોડું ગુરુજીનું નામ તમે સુણજો જ્ઞાનની નિશાની આજે મને સમજણ જે ગુરુ મહારાજે આપી છે એ નામ દ્વારા હમણાં મહાપુરુષો કહેતા કે પિયાલો મેં પીધેલ છે ભરપૂર બાપ આ શબ્દના પિયાલા મારા ગુરુજીએ પાયા મય ભર્યા છે અમીરત જ્ઞાન અંધી મિટ્ટીને જ્યોતિ જગાવી આ મને સન્મુખ દેખાડ્યા શ્યામ આમ સાઈ વલી કે છે રે હે આ સુરતાથી લેજો બાપા તારી આવા જે નામનો મહિમા છે અને ખરેખર એ નામ જે છે એ કેવું છે બાપ એટલે અર્જુન મહારાજ ગટખોલ વાળાએ આ વાણીની અંદર વાત કરી છે નહીં છોડું ગુરુજીનું નામ સુણજો જ્ઞાનની નિશાની શેરડી માંથી સાર કાઢ્યો અને સાકર પાડ્યું નામ શેરડી અંદર જે સાર છે આ શરીરની અંદર ખરેખર ક્ષેત્રજ્ઞ છે આ શરીર નાશવંત છે પણ આ શરીરની અંદર ક્ષેત્રજ્ઞ છે જેને આધારે આ શરીર હાલે છે જેમ શેરડી માલી આપણે રસ પી લે અને એનો ગોળ બને એની સાકર બને એની પણ મીઠાશ બને પણ એની સા પણ બને
પણ ગળપણ એનું જાતું વસ્તુ ગમે તે આઈટમ બને બાપ, પણ એનું ગળપણ જાતું નથી. એમ બ્રહ્મ તત્વ જે છે બાપ, એ આદિ અનાદિ, એ ખરેખર જાય એવું છે નહીં. એટલે અર્જુન મહારાજ બોલે છે કે નહીં છોડું ગુરુજીનું નામ, સુણજો જ્ઞાનની નિશાની. શેરડી માલી સાર કાઢ્યો ને સાકર પાડ્યું નામ, એ નામ અમે નિશ્ચય કર્યું. નક્કી કરવું પડે બાપ, અને જ્યાં સુધી ખરેખર નામ નક્કી ન થાય, થોડીક તબિયત બરાબર નથી એટલે પાણી પીવું પડે. નામ જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી બાપ આપણી પોતાની સમજણના ઘરે પહોંચી શકીએ નહીં. એટલે નિજ નામ હે ગુપ્ત જાણે વિરલા કો. નિજ આપણા ખરેખર ગુરુ મહારાજનું જે મૂળ સ્વરૂપ, જે આપણું સ્વરૂપ જે બતાવ્યું છે બાપ, એ નામ જે છે એ આદિનાદિ છે. એટલે અર્જુન મહારાજ કહે છે એ નામ અમે નિશ્ચય કીધું, અને એ છે હમારા રામ. નહીં છોડું ગુરુજીનું નામ, તમે સુણજો જ્ઞાનની નિશાની. ખરેખર બ્રહ્મ રસ જ્યારે પીધો હોય પછી એને ખુમારી હોવી જોઈએ બાપ. એ દોરા ધાગાથી આગો ભાગી જાય, એ અણસરધાથી આગો ભાગી જાય, એ કોઈનો ફસાયો ફસાય નહીં બાપ. આ જગતની અંદર તમારી સિવાય બીજો કોઈ હોય જ નહીં, તો કોની ગુલામી કરવાની? તમારે કઈક જોવે છે? તમારી પાસે આશા તૃષ્ણા, એની પાસે કઈ લેવું છે બાપ? તમે આ જગતની અંદર એક જ હોય તો બીજા કોઈની ગુલામી કરવા જેવી નથી બાપ. ગુલામી એક જ. સદગુરુએ પાયો એક ઘાટ, પ્યાલો બીજો કોણ પીવે બાપ? આ સરવણ થી રેડ્યો મારે રુદિયે ઠેરાણો, એક તુહિયા દેહડીમાં હુઓ રણકાર બાપ. અને એ રણકાર જે છે એ આદિ અનાદિ છે, આજકાલથી નથી બાપ. અને એ રણકાર વરે આપણે બધા વહીવટ કરી છે. એટલે મહાપુરુષો બોલે છે કે નામ જ બોલે, નામ બોલાવે, નામ અક્ષર તમામ. આ બધું નામથી જ વહીવટ થાય બાપ. અને એમને કઈ થતો નથી. એ નામ આદિ અનાદિ છે, આજકાલનું છે નહીં. એટલે નિરાત બાપુ કહે છે નામ નગર નવખંડમાં એક ખંડ બાકી નથી. નિરાત નિર્ગુણ દેશ, અમર ફળના નિપજે ને વર્ષે મેઘ હંમેશ. એટલે અર્જુન મહારાજ આ વાત કહે છે. વળી આગળ હું કહી છે નગરી ચાંસેવા એ ચાંસે મૂળ મુકા નામ તમારી એ નગરી ચાંસે ભાઈ એ મૂળ મુકા નામ તમા
છોડ્યું રે ગુરુજીના નામ એ ગુરુજીના નામ એ જી ગુરુજીના નામ તમારી નગરી ચાશે બાપ ચાશે મૂળ મુકામ નામની પ્રાગટ્ય શેમાંથી થઈ બાપ નામ ચાથી પ્રગટ છું એટલે મહાપુરુષો એનો ખરેખર પુરાવો આપે હમ હે યોગી અલખ નામી પાર બ્રહ્મ સે પારા નામ રૂપ ગુણ નહીં હમારે કબ ન ધરું મે અવતારા हमसे બ્રહ્મ બ્રહ્મ મારા થકી પ્રગટ છો બાપ શબ્દ બ્રહ્મ છે અને શબ્દ જ્યારે ખરેખર પ્રાગટ્ય થાય એટલે જ આખા વિશ્વનું સંચાલન હાલે છે શબ્દ નો હોય તો કાંઈ હાલે એવું પણ છે रात बापू कैसे हमसे ब्रह्म ब्रह्म से माया माया है सब संसारा इस बीज हम सब में बीज वर्ग का विस्तारा आ मारा थकी બધું થઈ પ્રગટ થયું છે એમ મહાપુરુષો કે છે એ ભૂમિકાની વાત કરે છે મહાપુરુષો એટલે નામ જે છે તમારા માંથી જ પ્રગટ થયું એટલે નામ પાછું બીજા કોઈનું હોય નહીં વળી કે પાછું આ નામ ક્યાંથી આવ્યું પડે છે હે મૂળ સ્વરૂપ ને વળી નામ બે હોય નો હોય બાપ નામ જે છે એ તમારું વહીવટ કરવા હાટું નિર્ગુણ છે ખરેખર નિર્ગુણ હોય તો આ જગત ની અંદર કઈ કામ થાય એવું છે પણ શિરગુણ આ ધારણ કરીને દેહ આવ્યો છે જેથી કરીને આપણે બધા આનંદ માણી રહ્યા છીએ પણ નિર્ગુણ થી કઈ થાય એવું છે અને શિરગુણ એકલું પણ કઈ કરી શકે એવું છે એટલે નિર્ગુણ અને શિરગુણ નો બેનો તાતાદિક સંબંધ જો છે જેથી કરીને આજ આપણે લાભો લઈ રહ્યા છીએ બાપ બે વસ્તુ ભેગી થાય તો જ વસ્તુ કાર્ય બને બાપ એટલે શિરગુણ અને નિર્ગુણ બેનો સંબંધ જો છે એટલે તમે હું આનંદ મારી રહ્યા છીએ અને બીજી મહત્વની બાબત તો એ છે બાપ કે બાબુરામ મહારાજ અવરનવર જાફરાબાદ આવતા બાપ અને જાફરાબાદ આવતા એટલે મોવા વાયા કરતા અને હું એની હારે ફરેલો બાપ અને જાફરાબાદના ભક્તોએ પણ અહીં વખાણ કરું એવી વાતો કાંઈ મને આવડતું નથી શરીર જે ખરેખર એનું એટલું બધું ખરેખર એનો દવાનો ઠેલો પણ હારે હોય આ મારી નજરે જોયેલાની વાતો કરું પણ છતાં ભાઈ એનું એટલું બધું પરમારથી જીવન કે ભક્તોને મળ્યા વિના એને ખરેખર આનંદ આવે નહીં આવું જ એનું જીવન અને એક વાત તો ખરેખર ઝોલું આવી ગયેલું શાળ બેટ ની અંદર ઝોલું આવી ગયું અને વળી બધા ભજન બંધ કર્યા અને બંધ કર્યા કે કેમ અડધી પોણી કલાક વહી ગઈ અડધી પોણી કલાક વહી ગઈ ભજન બંધ કર્યા બહાર હવા બધા નાખવા મળ્યા અને માં હરીશન નહીં લીધેલું એના કારણે થોડીક પ્રોબ્લેમ છેલી બાપ પછી અડધી કલાક જેવું છું અને પછી એ હોશમાં આવ્યા હોશમાં એટલે કેમ બધા બેઠા કે એલા ભજન તો ચાલુ કરો કે બાપુ તમે હુઈ જતા એટલે બેઠા થાય આવી સ્થિતિમાં જે આવો જે મહાપુરુષ હોય એનો બાપ મહિમા કઈક ગવાય હોતો હોય છે બીજા બધા તો ભાઈ ઠીક છે પણ આ જેને જીવન જે ખરેખર અર્પણ કર્યું છે ભજનની અંદર ભક્તોની અંદર મહાપુરુષોની સંતોની સેવાની અંદર એનો મહિમા ગવાય છે બાપ એટલે અર્જુન મહારાજ અહીંયા એમ કહે છે કે નામ તમારી નગરી ચાશે ને ચાશે મૂળ મુકામ આ જે મૂળ મુકામ જે છે એ મૂળ ઘર મૂળ તત્વ તમે છો અને તમારા થકી નામની પ્રાગટ્ય છે હમ છે બ્રહ્મ ને બ્રહ્મ છે માયા માયા હે સબ સંસારા મારા થકી બ્રહ્મની ઉત્પત્તિ છે આવું પણ નિરાજ બાપુ ને બોલે નામ તમારા રંગ જ કેસા સફેદ છે કે શ્યામ ખરેખર નામને રંગ હોય એને કાળો ધોળો પીળો કઈ કહેવાય અને નામ ખરેખર દેખાય એવું છે એટલે મહાપુરુષો વાણીના શબ્દો મૂક્યા છે ત્યાં કે ખરેખર આને અનુભવી હોય તો ખબર પડી જાય કે હું કેવા માંગે છે કાળો કહે તો તકલીફ થાય પીળો કહે તો તકલીફ થાય સફેદ કહે તો તકલીફ કારણ કે શબ્દ છે એ દેખાતો शब्द आर है शब्द पार है शब्द का ढंढेरिया कहे तो कबीरा शब्द पारखे आले ओही सदगुरु मेरिया बाप शब्द ની જેને ટકસાર હોવો જોઈએ શબ્દ જે ખરેખર જાણકાર હોવો જોઈએ અને શબ્દ જે ગુરુજીએ પ્યાલા પાયા ને પછી આ બધી વાત સમજાણી ત્યાં સુધી કઈ ખબર પડી એવી નહોતી આગળ
રામ રે એ નહીં રે છોડું રે મારા ગુરુ નાના અને સુણજો તમે નિશાન રે તીખું લોઢું લાલ તપાવી દેહને દીધો ડામ નામ અક્ષર ને કાંઈ ન લાગે નામને નથી જામ નામ જે છે એને ખરેખર સાંભળું કે હાથ પગ કે હોય નહીં એટલે સવો બાપો કે છે વર ઠૂઠો ને અણઘટ પાંગળો એ કન્યા વરવરવાને જાય નણંદર લહેર્યું શબ્દ સુરતાને જે ખરેખર મિલન થાય પછી જ અનુભવ પુત્રનો જન્મ થાય છે હવે સમય પૂરો થાય છે એટલે હું ભજન પૂરું કરી દઉં સુરત એ મધ્યે સદગુરુ મારા બે એક સુરત એ મધ્યે સદગુરુ મારા બે સુરત શહેરની અંદર જગ્ગા ખાડીની અંદર પીપળા શેરીની અંદર રણછોડદાસ મહારાજ થઈ ગયા ખરેખર મધ્યમમાં જ હતું તો હવે વરાસા બની ગયું આજ સુરત એ મધ્યે સદગુરુ બેઠા અને ગઢ ખોલ મારું ગઢ રે સુરત દે અને અર્જુન ને એરણા છોડ રામ રે છોડ રે મને જીણો દીણો એ નાદ સંભળાય મારા આવે એ દિયન સવારી ના સુર સંભળાય મારા આવે મારા સદગુરુ મહારાજ સરસ જોરદાર